હેલો નમસ્કાર, હું છું તમારો પ્રિય દોસ્ત કિશન અને તમારું સ્વાગત છે મારા બ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર કર્ણાવતી દાબેલી જે નવું ઓપનિંગ થઈ રહ્યું છે, એમની ઓપનિંગ થવા જઈ રહી છે અને સરસ મજાના આપણા લોકેશન પર આવી ગયા છે અને પાછળ જોઈ શકો છો એ કોમ્પ્લેક્સ છે પારિજાત રેસિડેન્સી અને પારિજાત રેસિડેન્સી આવેલું છે પીજ રોડ ઉપર। પીજ રોડ ઉપર તમને નેર છે વોકવે ગાર્ડન, એની બાજુમાં જ બિલકુલ બાજુમાં પારિજાત રેસિડેન્સીની નીચે તમને રામ કચોરી નાસ્તા હાઉસ સેન્ટર છે, તેની બિલકુલ બાજુમાં અત્યારે ખુલી ગયું છે કર્ણાવતી દાબેલી અને વડાપાવ અને વિરલ પટેલ આપણને સરસ મજાના આપણને દાબેલી અને વડાપાવ ખવડાવી દેવાના છે। તો ચાલો મિત્રો તમને પણ મોજ કરાવીએ અને નવી શાખા ખુલી ગઈ છે, તો મિત્રો તમે પણ અહીંયા મુલાકાત લેવાનું ચૂકશો નહીં। ચાલો મિત્રો આપણે જઈશું હવે આપણે કર્ણાવતી દાબેલી અને વડાપાવ ખાવા માટે અને અત્યારે આપણે વિરલભાઈ જોડે વાત કરીશું અને સરસ મજાના એમની શાખાને આજે અભિનંદન આપીશું, બરોબર છે? તો નવી શાખા ખોલવા બદલ તો ચાલો મિત્રો। તો મિત્રો આપણે પહોંચી ગયા છે કર્ણાવતી દાબેલી અને વડાપાવ નવી શાખા જે ઓપનિંગ થઈ ગઈ છે, તો આપણે વાત કરીશું વિરલ પટેલ સાથે। તો અહીંના જે ઓનર છે, તો જય મહારાજ વિરલભાઈ। જય મહારાજ। તો તમારા આ જે અત્યારે નવું ઓપનિંગ થયું છે, બરોબર છે, તમારું જે કર્ણાવતી દાબેલી અને વડાપાવ, તેના માટે તો પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ। તો એના વિશે થોડી આપણે વાત કરી દો। આપણી ટોટલ નડિયાદમાં 3 બ્રાન્ચ છે, બરોબર। એક કિડની હોસ્પિટલ ની સામે છે, બરોબર। એક એસપી ઓફિસ ની બાજુમાં અને ત્રીજી પારિજાત કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 6 માં જે આજે ઓપનિંગ થયું છે। અને પારિજાત રેસિડેન્સી ક્યાં આવેલું છે એના લોકેશન વિશે વાત કરી દો। બીચ રોડ વોકિંગ ગાર્ડન ની બાજુમાં કેનાલ ની જોડે, બરોબર છે। તો મિત્રો તમને લોકેશન અને બધી માહિતી મળી જ ગઈ છે, બરોબર છે? તો પધારવાનું ભૂલતા નહીં, નવી બ્રાન્ચ ઓપનિંગ થઈ ગઈ છે અને એમની 3 બ્રાન્ચ છે, આ ત્રીજી બ્રાન્ચ ઓપનિંગ થઈ છે, બરોબર છે? અને ચોથી બ્રાન્ચ છે આણંદ 100 ફૂટના રોડ। હા, અને ચોથી બ્રાન્ચ છે આણંદ 100 ફૂટ રોડ પર આવેલી છે, બરોબર છે? તો આણંદના મિત્રો હોય તેમને પણ અત્યારે ત્યાં ગાડી તમને મળી જવાનું છે, બરોબર છે? કર્ણાવતી દાબેલી અને વડાપાવ